नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनां विभेदेन जगत्क्रीडति यो यतः सायं कुञ्जालयस्थासनम् उपविलसत् स्वर्णपात्रं सुद्योतं राजद्यज्ञोपवितं परितनुवसनं गौरमं भोजवक्त्रं प्राणानायम्य नासापुटनिहितकरं कर्णराजद्विमुक्तं वन्देर्ध्योन्मिलिताक्षं मृगमदतिलकं विठ्ठलेशं सुकेशं श्रीमदाचार्यचरणं शरणं सर्वदेहिनां समस्तदोषदहनं मस्तके राजिताम्। મંચસ્થ બિરાજમાન આપણને સૌને શ્રીમદ ભાગવત અને ગોપીજનોના ભાવ સમુદ્રમાં જે ચાર દિવસથી ડૂબાડી રહ્યા છે, આનંદ કરાવી રહ્યા છે એવા આદરણીય શ્રી દ્વારકેશલાલજી, શ્રી વલ્લભના અગાધ અનંત મહાત્મ્યને આપની મધુર વાણીથી આપણને સૌને રસપાન કરાવી રહ્યા છે એવા આદરણીય શ્રી જયવલ્લભલાલજી, બિરાજમાન આદરણીય ફૂફાજી, બંને દાદા, આદરણીય શ્રી અત્તાજી, અને આ ઉત્સવના સત્સંગનો ચોથો દિવસ, પણ આમ ઉત્સવનો 5મો દિવસ. આનંદની વાત એ છે કે જેવી રીતે આચાર્ય પરિવાર એક છે, એવી રીતે છેલ્લા 5 દિવસથી જોઉં છું કે આ મનોરથી પરિવારના પણ એક દરેક આખો પરિવાર એક સાથે, પછી જયેશભાઈ, સચિનભાઈ, અમારા કેતનભાઈ, આખો પરિવાર સેવામાં ખડે પગે છે. એ આયોજન સફળ ના થાય તો જ નવાઈ કહેવાય. જ્યારે પરિવારનો એક ભાવ છે, એક ભાવથી બધા સેવા કરી રહ્યા છે, સહજ રીતે જ એ પરિવાર ઉપર કૃપા હોય ત્યારે જ થાય. અને એનો લાભ આપ સૌને છેલ્લા 4 દિવસથી ભગવદ્ ગુણગાનના રૂપમાં પ્રાપ્ત થઈ રહ્યો છે. આ સમગ્ર આયોજનમાં જો દરેક બાળકોને જો કોઈ સમસ્યા નડી હોય તો એ એક માત્ર સમયની નડી છે. અને સમયનો આદર આપણને સૌએ રાખવો જ પડે, કારણ કે આપણા બધાના આયુષ્ય છે. એટલે જેનું આયુષ્ય નક્કી છે એને કેલેન્ડરની જરૂર પડે, તારીખિયાની જરૂર પડે અને ઘડિયાળની જરૂર પડે. નિત્ય લીલાનું ચિંતન હોય, નિત્ય લીલામાં કોઈ કેલેન્ડર નથી, કોઈ ઘડિયાળ નથી. ત્યારે તો પ્રભુ કે હિંડોળા કરો તો હિંડોળા થાય, ને પ્રભુ કે મારે ગૌચારણ કરવા પધારવું તો ગૌચારણ થાય. અને થોડી વાર પછી એમ કે હવે રાસ કરો તો શરદ પૂનમ હાજર થઈ જાય, ચંદ્ર ને બધું ગોઠવાઈ જાય. એ નિત્ય લીલા છે. ત્યાં કોઈ એવી કોઈ સિસ્ટમ નથી કોઈ. હા, એ બધું ફોલો કોને કરવું પડે? આપણે કરવું પડે, ભૂતલ ઉપર કરવું પડે. ભૂતલ ઉપર તો શું, બ્રહ્માજીનું એ કેલેન્ડર છે. આપણે ત્યાં એ બધા કલ્પો કહે છે ને, એ બ્રહ્માજીની તારીખો જ છે. બ્રહ્માનો દિવસ જરા બહુ મોટો છે,
અને આપણા દિવસ રાત બહુ નાના છે, પણ સમયને તો બ્રહ્માજીથી માંડી અને દરેકે દરેક આદર આપવો પડે. શ્રીનાથજી ચરિત્રમાં આજે કથા થોડી ઝડપથી આગળ વધારીએ, કારણ કે આવતીકાલે તો આપણે અંતિમ ચરણમાં સત્સંગના વિરામનો દિવસ છે. પણ જેટલું પણ થઈ શકે ભગવત કૃપાથી એ યથામતી પ્રયાસ કરી આપ. ગઈકાલે જોયું આપણે કે શ્રીનાથજીએ પુરણમલને આજ્ઞા કરી, સાથે સાથે એક હીરામણી કરીને કડિયા હતા. જુઓ, શ્રીજી બાબા પોતે જ પોતાના જે ભક્તો છે, જે સેવકો છે, એને આપ સામેથી આજ્ઞા કરે છે. એ આવ્યા શ્રી મહાપ્રભુજીને મળે છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે મંદિર કેવું બને એનો નકશો તૈયાર કરો. ત્યારે બહુ એક વિલક્ષણ પ્રસંગ થાય છે કે જ્યારે જ્યારે પણ નકશો બનાવવામાં આવે છે ત્યારે એ નકશો બનાવનાર પોતે ધજા કે કલશ કાંઈ બનાવતા નથી, પણ શ્રી મહાપ્રભુજીની સન્મુખ જ્યારે જ્યારે પણ ધરે છે ત્યારે ત્યારે ઓટોમેટિક એમાં એ મંદિરની ઉપર કલશ થઈ જાય છે, ધજા થઈ જાય છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે અરે આ કેવો નકશો બનાવ્યો, અમારા પ્રભુ આવા મંદિરમાં ના બિરાજે, એ તો નંદાલયમાં બિરાજે, નંદરાયજીનું ઘર હોય એમાં બિરાજે. ફરી પાછો નકશો બને છે, ફરી પાછું એ જ થાય છે, ધજા કલશ આવી જાય છે. આવું ત્રણેક વખત થયું. પછી આચાર્યશ્રી આપ પોતે આજ્ઞા કરે છે કે હવે તો શ્રીનાથજીની ઈચ્છા જ આ દેવાલયની રીત મુજબ બિરાજવાની છે. એટલે આપણે ત્યાં બીજા જે કોઈ ભગવત સ્વરૂપો ગોસ્વામી બાળકોને ત્યાં બિરાજે છે ત્યાં ધજાજી કે કલશ કે નથી, પણ એકમાત્ર શ્રીનાથજીનું મંદિર એવું છે કે ત્યાં 7 ધજા બિરાજે છે, 7 બાલકના ભાવથી બિરાજે છે. શ્રીનાથજી છે 7 બાળકોના ઠાકોરજી છે, 7 બાળકોના પરિવારના ઠાકોરજી છે. શ્રીનાથજી બધાના છે. ધીરે 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 સમય જાય છે. આ શ્રીનાથજી ચરિત્રની મૂળ વાર્તા પણ શ્રી હરિરાય મહાપ્રભુએ લખી છે. શ્રીનાથજીની પ્રાગટ્ય વાર્તા, એમાં 20 વર્ષનો ગાળો આપ લખે છે કે 20 વર્ષ સુધી એ મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ રહ્યું. એમાં વચ્ચે પાછી જ્યારે જ્યારે જે કાંઈ જરૂર પડી એના માટે પુરણમલ ખૂબ સક્રિય રહ્યા અને એક ભવ્ય અને સુંદર મંદિર શ્રીનાથજી માટે સિદ્ધ થયું છે. એ દરમિયાન શ્રી ગોપીનાથજી શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય થયા છે. કુંભનદાસજી સુરદાસજી તો આપના શરણે હતા જ. એ સિવાય કૃષ્ણદાસ અને પરમાનંદ દાસ આપના શરણે આવે છે. હવે શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીને એ નવા મંદિરમાં પાઠ બિરાજાવે છે, પધરાવે છે, મોટો પાટોત્સવ થાય છે, ઉત્સવ થાય છે. પુરણમલની સેવાથી પ્રસન્ન થઈને આપ માગે છે કે માગો પુરણમલ, શું જોઈએ છે. ત્યારે જુઓ વૈષ્ણવના અને ભગવદીઓના લક્ષણ છે. માગવું હોય તો બહુ સમજી વિચારીને મગાય. માંગતા આવડવું જોઈએ. ક્યારે કેવું માંગવું ને એ આવડવું જોઈએ. એ આવડતનો વિષય છે. ઠાકોરજી કે હું આખો આવી જવા તારા માટે તૈયાર છું, ને આપણે કહીએ છીએ ના, મારે તો આ જોઈએ છે, તમારું કામ નથી. આપણું કામ એવું છે, આપણે એક બીજું લિસ્ટ રાખ્યું છે એ કે ઠાકોરજી સિવાયનું બીજું ઘણું માગીએ છીએ.
એક નાની વાત કરું તો ગુરુકુલમાં બધા વિદ્યાર્થીઓ ભણતા હતા, એના ગુરુને જોવે તો એ પ્રાણાયામ કરે, આમ નાક બંધ કરે, આંખ બંધ કરે. નવો નવો વિદ્યાર્થી પહેલો જ દિવસ એણે જિજ્ઞાસાથી ગુરુદેવને પૂછ્યું કે ગુરુજી એક પ્રશ્ન છે. તો કે બોલ. તો કે આંખ બંધ કરીને નાક બંધ કરીને તમે શું કરતા હોય? એટલે એના ગુરુને એમ થયું કે હવે આનો પહેલો દિવસ છે, આને એ બધું ક્યાં સમજાવું કે આને પ્રાણાયામ કહેવાય ને આમાં આ મંત્ર બોલાય ને આમાં ધ્યાન કરવાનું હોય ને. એટલે એક આને ટૂંકીને ટચ જવાબ આપી દઉં કે જો બેટા, હું છે ને આંખો બંધ કરીને નાક બંધ કરું ને ત્યારે હું ભગવાન સાથે વાતો કરતો, ત્યારે મને ભગવાન દેખાતો. અચ્છા, આંખો બંધ કરીએ નાક બંધ કરીએ એટલે ભગવાન દેખાય ને વાતો થાય? પેલાના નાનકડા બાળકને એમ થયું આ તો બહુ સરસ. એટલે એને કરી દીધું ચાલુ. એને જે રહેવાનો રૂમ હતો ત્યાં જઈ અને નાક બંધ કરી અને આંખ બંધ કરી દીધું. થોડીક વાર થઈ, શ્વાસ લેવામાં તકલીફ થઈ, નાક છોડી દીધું. ગુરુ ખોટું તો કે નહીં, એણે કીધું કે વાત થાય નાક બંધ ને આંખ બંધ કરો એટલે ભગવાન દેખાય, તો મને કેમ નથી દેખાતા? બાલ સહજ જિજ્ઞાસાથી ફરી પાછું રિપીટ કરે છે, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વારે એવું નક્કી કરે છે કે હવે તો ભગવાન ના આવે ને ત્યાં સુધી નાકે છોડવું નથી અને આંખે ખોલવી નથી. બસ એણે તો નાક બંધ કરી દીધું અને આંખ બંધ કરીને રાહ જોવે છે કે બસ હવે ભગવાન આવે, ભગવાન આવે, ભગવાન આવે. અને ખરેખર ભગવાનને એમ થઈ ગયું કે હવે જો હું નહીં જાઉં તો આ બિચારો એનો પ્રાણ ત્યાગી દેશે. પ્રભુ એને દર્શન આપે છે અને કહે છે બેટા માગ. અવડો નાનો છોકરો, હજી તો પહેલો દિવસ છે એના આશ્રમમાં, ગુરુકુલમાં, કોઈ જ્ઞાન નથી, કોઈ પુસ્તક વાંચ્યા નથી. એને પૂછ્યું કે હું બહુ પ્રસન્ન થયો છું તારી તાલાવેલી તારી તત્પરતા જોઈને. બેટા, તને કોઈ જ્ઞાન નથી છતાંય તું મારા માટેનું એટલું બધું તારી અંદર તત્પરતા છે કે ભગવાનને જોવા જ છે, જોવા જ છે, જોવા જ છે. બોલ બેટા, હવે હું આવી ગયો તારી સામે, હવે શું જોઈએ છે તારે? તારે જે જોતું હોય એ માગી લે. પેલો અવળો નાનકડો બાળક એમ કહે છે કે ભગવાન મારે બીજું કાંઈ જોતું નથી, પણ હવે જ્યારે જ્યારે હું નાક બંધ કરું ને ત્યારે હાજર થઈ જાજો. અહીંયા શ્રી મહાપ્રભુજીનો સ્પર્શ થયેલા, કૃપા થયેલા ભગવતી પુરાણમલ છે. જુઓ, એમણે કેવું સુંદર માગ્યું કે પ્રભુ મારો મનોરથ તો એ છે, મારે હવે બીજું કાંઈ જોતું નથી. આપ જો મારી સેવાથી પ્રસન્ન થયા હોય તો મારે શ્રીનાથજીને સ્પર્શ કરવો છે. અરગજા અને ચંદન મારા પોતાના હાથેથી શ્રીજીના શ્રીઅંગમાં સમર્પવું છે. અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી એનો મનોરથ પૂર્ણ થાય છે, એને સેવા પ્રાપ્ત થાય છે, એને પરમ આનંદની અનુભૂતિ થાય છે કે શ્રી મહાપ્રભુજી સિવાય આવો મનોરથ કોઈ દુનિયામાં મારો પૂરો કરી શકે નહીં. આ સામર્થ્ય તો મારા શ્રી વલ્લભ જેવા ગુરુનું છે. કૃષ્ણદાસજીના પણ ખૂબ સુંદર સુંદર પ્રસંગો છે. પૂર્વમાં જ પૂજ્યશ્રી આજ્ઞા કરી કે આપે અપરાધ કર્યો છતાં પણ શ્રી ગુસાઈજી આપના ઉપર પ્રસન્ન થયા. ઘણાને છે ને પેલી મનોદશા જ ખબર નહીં એવી હોય કે મેન્ટાલિટી એવી હોય નહીં કે આખું સફેદ વસ્ત્ર ના દેખાય, એમાં વચ્ચે એક ડાઘ હોય ને એ દેખાય કે એક ડાઘો છે. પહેલા આખું આ ધોરું છે એ જો ને એ નહીં દેખાય, આખું સફેદ છે એ નહીં દેખાય. એનો સ્વભાવ એવો થઈ ગયો છે કે એમાં એક ડાઘો લાગે છે. આ બધા પ્રસંગોને હોય ને લગ્નોમાં, ને તમે જોજો જેમ આજ્ઞા કરીને કે જેને ઘરે પ્રસંગ હોય ને એ તો બિચારો ફ્રી જ ના હોય, એ તો કામકાજમાં હોય, અને મહેમાન જેટલા હોય ને એ બધા એકદમ ફ્રી હોય, એટલે એ ઓલું બધું કાઢતા હોય. એવો સ્વભાવ બની ગયો હોય. એટલે એક વૈષ્ણવ મને કહે કે કૃષ્ણદાસ પ્રેત કેમ થયા? કેવું કહેવાય, મહાપ્રભુજીના સેવકને પ્રેત યોની પ્રાપ્ત થઈ? મેં કીધું અરે મૂર્ખા, કૃષ્ણદાસને પ્રેત યોની પ્રાપ્ત થઈ ને, પણ એ જે ઝાડવે હતા, જે વૃક્ષ ઉપર હતા ને, ત્યાં શ્રીજી બાબા રોજ ખેલવા પધારતા. એ પ્રેતના એ પરમ ભાગ્ય કહેવાય ને. તે માણસ થઈને તે શું કરી લીધું?
એ તો વિચારો તમે, એ લીલાર્થ બતાડતા હોય આપણને. જે ભગવદીઓના ચરિત્ર છે એ આપણને સમજાવવા માટે હોય છે, એ લીલાના અનુસંધાનથી હોય છે. એમાં આપણી લૌકિક બુદ્ધિ રાખવી એ જ મોટામાં મોટો અપરાધ છે. કૃષ્ણદાસની સેવા ન જોઈ અને આટલા પ્રસંગો ના જોયા, આટલી કૃપા શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની એના ઉપર છે એ ના જોઈ, અને બસ એને એક જ દેખાય. આ દુસંગના કારણે આવો મગજ થાય આપણો. બહુ દુસંગ વધી જાય ને ત્યારે આવી દુર્બુદ્ધિઓ સૂઝે અને ભગવદીઓમાં આશંકા થાય આપણને. નકર એ બધા ચરિત્રો, જિજ્ઞાસા એક અલગ વસ્તુ છે, અને આવા પ્રશ્ન થવા એ તો અપરાધ કરવા બરાબર છે. સુંદર રીતે શ્રીનાથજીનો ક્રમ ગોઠવાયો છે. આપના વિદ્યાગુરુ માધવાનંદજીએ મનોરથ કર્યો હતો કે મારે સેવાનો અવસર જોઈએ છે, એટલે રામદાસ ચૌહાણને એકાંતિક સેવામાં વધારે ભાવ હતો, એટલે એમને સ્થાને હવે માધવાનંદજીને સેવાનો ક્રમ સોંપ્યો છે. એ અને બીજા એમના બંગાળી સેવકો દ્વારા હવે શ્રીનાથજીની સેવા એ મોટા મંદિરમાં થઈ રહી છે. શ્રીજી બાબા એક દિવસ શ્રી મહાપ્રભુજીને પ્રસન્ન થઈને આજ્ઞા કરે છે કે આપના દ્વારા મને એક ગાયની ભેટ આપો. શ્રી મહાપ્રભુજી પોતાની પાસે રાખેલી સોનાની એક વીંટી ત્યાંના વ્રજવાસીઓને આપે છે કે આને આપો, આને આપી અને બીજી એક સરસ મજાની ગાય શ્રીનાથજી માટે પધરાય આવો. પેલા વ્રજવાસી કહે છે કે પ્રભુ આટલું બધું હજારો ગાય બિરાજે છે, અમે એમને એમ લઈ આવીએ, આપે આ સોનાની વીંટી આપવાની પણ જરૂર નથી. ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે નહીં, શ્રીજીએ મને આજ્ઞા કરી છે કે મારે તો તમારા દ્વારા જ એ ગાય જોઈએ છે, એટલે હું આ વીંટી આપું છું અને તમે ગાય પધરાવીને આવો. સુંદર મજાની ગાય પધરાવીને આવ્યા છે. અને શ્રી મહાપ્રભુજીનું અનુકરણ પછી કેટલાય બધા વૈષ્ણવો અને વ્રજવાસીઓ કરે છે, અને શ્રીનાથજીની ગૌશાળામાં 2,000 3,000 ગાયો થઈ જાય છે. સમય આગળ વધતો જાય છે. શ્રી મહાપ્રભુજીને સ્વધામ પધારવાની આજ્ઞા થાય છે. આપ કાશીના હનુમાન ઘાટ ઉપર 40 દિવસના સંન્યાસ ગ્રહણ કરે છે, અને આસુરવ્યામો લીલા, આસુરીને મોહ પમાડનારી લીલા, એટલે ત્યાં બિરાજે છે આપ. અને આપના બંને પુત્રોને માધ્યમ બનાવીને સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને આપે એ ઉપદેશ કે આજ્ઞા આપી છે કે ક્યારેય બહિર્મુખ ન થશો. યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તા દ્વયોપ્યુત સર્વથા ભક્ષયિષ્યંતિ યુષ્માનિધિ મતેર્મમા. કાલ તમારું ભક્ષણ કરી જશે, કાલના પ્રવાહમાં તમે તણાઈ જશો જો સન્મુખ નહીં રહ્યો ઠાકોર. કેટલી સ્ટ્રોંગ આજ્ઞા કરી છે, એકદમ પણ આટલી સ્ટ્રોંગ આજ્ઞા છે ને છતાંય ત્યાં શ્રીનાથજી બાબા ગોવર્ધન ધરણ છે એ આપણો જ પક્ષ લે છે. ત્યાં એ શ્રીનાથજી પ્રગટ થયા છે. પ્રસંગમાં આગળ આવે છે કે ગોવર્ધન ધરણ સાક્ષાત ત્યાં આવિર્ભાવ થયો છે, પ્રાદુર્ભાવ થયો છે આપનો, અને ત્યાં આપ આજ્ઞા કરે છે કે મયી ચેદસ્તી વિશ્વાસ શ્રી ગોપીજન વલ્લભે તદા કૃતાર્થોહમ શોચિન્યો ન કરહિચિત. શ્રી મહાપ્રભુજી આટલી કડક આજ્ઞા કરે છે કે જરાય ચલિત ના થતા તમે સન્મુખતા રાખજો જ. અને છતાં એ પરમ કૃપા, પરમ કરુણામય મહોદાર પ્રભુ શ્રી ગોવર્ધન ધરણ કહે છે કે અરે આ તો આપનો પરિવાર છે, એ તો મારો જ પરિવાર છે. બસ ખાલી મારામાં ગોપીજન વલ્લભમાં એ વિશ્વાસ રાખશે તો એ અવશ્ય કૃતાર્થ થશે. એનું ક્યારેય ખરાબ નહીં થાય, એની ક્યારેય ખરાબ ગતિ નહીં થાય. મહાપ્રભુજી બહુ સ્પષ્ટ આચાર્ય છે. આપ એક પંચશ્લોકી આપનો ગ્રંથ છે, બહુ સુંદર આજ્ઞા એમાં આપ કરે છે કે જેને બીજ દ્રઢ થઈ ગયું છે
એટલે કે જેને ઢળબીજ વાળો કોને કહેવાય તો કે સંસારમાં એને બહુ રસ નથી, સંસારમાં બહુ અનુરાગ નથી, પણ ઠાકોરજીમાં અનુરાગ છે. તેવા ઢળબીજ વાળા માટે આપ આજ્ઞા કરે છે કે ગ્રહમ સર્વાત મના ત્યાજ્યમ, કે અગર ભગવાન જોઈએ છે, નક્કી છે, નિશ્ચય છે કે ભગવાન જોઈએ છે, તો પછી ઘર છોડી દો. આ પહેલી આજ્ઞા, ગ્રહમ સર્વાત મના ત્યાજ્યમ, કે જો અગર તમારે ભગવાન જોતા હોય તો ઘર છોડી દો. પછી આગળના પદમાં જ આપ કૃપા વિચારે છે કે તચ્ચે ત્યક્તુમ ન શક્ય તે, કે જો એ શક્ય નથી, અત્યારે કાંઈ બધા એવા ઢળબીજવાળા છે નહીં, બધાને કાંઈ દુનિયામાં રસ રંગ ઉડી નથી ગયા, બરાબર ને? બધાને બધા રાગ છે જ ને, બધી રીતના રંગ રાગ બધામાં આપણે રચ્યા પૈચા રહીએ છીએ. તો શું કરવું? ભાઈ ગાતા હોય અલગ વાત છો, આપણે ધોળ ગાઈ લઈએ, આવો તે રંગ મને સીધ લગાડ્યો, બીજો જડતો નથી એકે રંગ વિઠ્ઠલના. એટલું ખોટું ગાય, સવારથી સાંજ જેટલા રંગ આવે એટલા મારી લે, અને ગાયે પાછા એવું. ખાલી ગાઈ લેવું ને સમજીને ગાવું એમાં બહુ ફરક છે. ખાલી સેવા કરી લેવી ને સમજીને કરવી એમાં બહુ ફરક છે. ખાલી પાઠ કરી લેવા અને સમજીને કરવા એમાં બહુ ફરક છે. કોઈ સંગીત વગાડતું હોય ને, જેને જ્ઞાન છે, રાગ રાગીણી, તાલ, આરોહ અવરોહ, બોલ ઠેકા, તાલી ખાલી, ક્યાં એનો આનંદ અલગ હોય છે. અને એક એમને એમ હોય. એક જગ્યા મનોરથમાં હું ગામડામાં હતો ને, કોઈ કીર્તનિયા હશે એટલે મેં એને કહ્યું, કીર્તન ગાવું હતું એટલે મેં એને કહ્યું કે જંગલો રાગ કરતો હાર્મોનિયમમાં. મારે ઈચ્છા થઈ કે હું કંઈક જંગલામાં ગાઉં, એટલે મેં કીધું જંગલો રાગ કર. એટલે એ વિચારમાં પડી ગયો, આમ માથું ખંજવાળવા માંડ્યું. મેં કીધું કરો, હાર્મોનિયમમાં કરો, જંગલો કરો. મને કે જે એમ જંગલો નહીં ફાવે. તો કીધું તો કેમ ફાવે? તો કે આપ ગાવાનું શરૂ કરી દો, હું પાછળથી પકડી લઈશ. હા, અચ્છા, તો તમે એ રીતના છો કેમ? એટલે આવા પકડવા વાળા હોય, એ ખાલી પકડી લે પાછળથી, આમ હાલતું હોય. એક ઈ પ્રકાર છે. અને એક આવા કૃષ્ણદાસ જેવા હોય તો એનો આનંદ અલગ હોય ને, એનો આનંદ જુદો હોય. જેને સંગીતનું જ્ઞાન છે, બે વગાડી તો બે લે છે. પેલો એ હાર્મોનિયમ વગાડી લે છે, ગમે એમ કામ સાચવી લે છે. પણ આના આનંદમાં ને ઓના આનંદમાં હાથી ઘોડાનો ફરક છે, અથવા જમીન આસમાનનો ફરક છે. એવી રીતે સમજીને સેવા કરો એનો આનંદ અલગ હોય છે. એમને એમ કરો તો પ્રભુનો સંસર્ગ તો આનંદ જ અપાવે, પણ સમજદારીથી થયું હોય ને એની આખી મજા જુદી છે. અમારે ત્યાં રાજભોગમાં દર્શન કરવા આવતા હશે એને ખબર હશે, અમારે ગિરિરાજજી બિરાજે છે આગળ. ત્યાં છે ને બધા વૈષ્ણવને રોજનો નિત્યનો ક્રમ છે. હું ઘરમાં હું ત્યારે તો રોજ શ્રવણ કરું. એ બધા આનંદ કરતા હોય, ખૂબ ભાવથી ગિરિરાજજીને દૂધથી સ્નાન કરાવે, નંદ મહોત્સવ કરતા હોય, ઘણા ઢોળ ગાતા હોય, પછી ભોગ ધરે, પરિક્રમા થતી હોય. એ બધા એ વૈષ્ણવો ભેગા મળીને આનંદ કરતા હોય છે. પછી છેલ્લે છે ને એ પેલું ધોળ ગાય, કાન રસિયો રૂપાળો રંગ રેલ રે, ઘેર જાવું ગમતું નથી. આ એનું રોજનું ધોળ. હા, એટલે રોજ ગાય. જે આવતા હશે એને ખબર જ હશે. હા, કાન રસિયો રૂપાળો રંગ રેલ રે, ઘેર જાવું ગમતું નથી. આ ધોળ રોજ એ ગાય એ બધા વૈષ્ણવ. પણ એટલું ઝડપથી ગવાતું હોય, હા, ઘેર જાવું ગમતું નથી, ઘેર જાવું ગમતું નથી. પછી આપણે પૂછીએ ને કે કેમ, તો કે ઘેર જાવું જ ને ઉતાવળ છે. હવે વિચાર કરી લ્યો, આનો અર્થ શું? મને ક્યારેક એમ વિચાર આવે કે આપણે ગાઈએ છીએ, ઘણું બધું કરીએ છીએ, પણ આમ પ્રેક્ટિકલી વિચારીએ તો કંઈ આમ નથી ઓલું. એને ઘેર જવાની જ ઉતાવળ છે. હવે નિયમ છે કે છેલ્લું આ ગાવાનું, ઘેર જવું ગમતું નથી, એટલે જલ્દી જલ્દી ગાઈને વયા જાય. એટલે મનથી કાંઈ હોય, અંદર કાંઈ હોય, થાતું કાંઈક હોય, આવું બધું આવી લીલા બધી ચાલતી હોય. આપણે શ્રી મહાપ્રભુજી ગોસાઈજીના કૃપા માર્ગમાં છીએ એટલે કંઈ વાંધો નથી. ઠાકોરજીએ બધું જવા દે, મહાપ્રભુજીએ બધું જવા દે, એટલે આપણું ગાડું હાયલું રહે. રાય જીતની સેવા કો માનત મેરુ સમાન. અને મેરુ જેવડા, પર્વત જેવડા આપણા અપરાધ અને દોષને આપ રાય જેટલો નાનકડો કરીને માને
ત્યારે તો આપણે મારા વાલા દરરોજ સેવામાં જઈ શકીએ છીએ, નહીં તો એવી ક્યાં કોઈ લાયકાત છે કે આપણા લૌકિક દેહથી, લૌકિક બુદ્ધિથી, લૌકિક મનથી, લૌકિક વિચારો મનમાં રાખીને પણ અલૌકિક એવા કૃષ્ણની સેવામાં આપણે પ્રવૃત્ત થાય છીએ. એ જો કૃપા કોઈની હોય તો શ્રી ગુસાઈજીની છે. ગુસાઈજી આપ એવા પરમ કૃપાળુ છે કે જીવનું લૌકિક પણ જવા દે છે. ગોપાલદાસજી કહે છે ને, જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને પ્રગટ પદાર્થ ચારે રે, ઉપરાંત ભજન ફલ આપે રે. એ ગજબની વાત છે. એવા કૃપાળુ શ્રી વિઠ્ઠલનાથજી હવે શ્રીનાથજીની સેવાનો કારભાર સંભાળે છે, વ્યવસ્થાઓ સંભાળે છે. આપે શું વ્યવસ્થિત બધું કર્યું છે. રાગ ભોગ અને શૃંગારને સેવામાં વિનિયોગ કરાવ્યો છે કે આજનો માણસ આ રાગ ભોગ અને શૃંગાર પાછળ ગાંડો થયો છે, તો એ જ રાગ ભોગ અને શૃંગારને શ્રીનાથજીની સેવામાં પ્રયોજી દઈએ. અને શ્રી આચાર્ય ચરણની પણ પંચશ્લોકીમાં એ જ આજ્ઞા છે કે ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ તચ્ચેત ત્યક્તુમ ન શક્યતે. તો શું કરવું પછી? તો કે કૃષ્ણાર્થમ તત્ પ્રયોજિત કૃષ્ણ અનર્થસ્ય મોચકા. કે જો તમે ઘર છોડી શકતા નથી, પરિવાર છોડી શકતા નથી, નોકરી ધંધો વ્યવસાય છોડી શકતા નથી, આ ગામ છોડી શકતા નથી, સંસાર છોડી શકતા નથી, એ બધુંય રાખવું પડે છે, તો શું કરવું? તો કે તમારો જે સંસાર છે, જે ઘર છે, જે પરિવાર છે, એમાં બીજું કાંઈ છોડવાની જરૂર નથી. એમાં ખાલી કૃષ્ણને પધરાવી દો એટલે તમારો સંસાર પણ અલૌકિક બની જશે, જીવન પણ અલૌકિક બની જશે, ઘર પણ અલૌકિક બની જશે. કૃષ્ણને આપણી સાથે પધરાવાના છે, કંઈ છોડવાનું નથી. શ્રી ગુસાઈજીએ રાગ ભોગ શૃંગારને સેવામાં વિનિયોગ કરાવીને ભગવત સુખ તો 100% વિચાર્યું જ છે. પ્રભુને લાડ લડાવવામાં ગુસાઈજીએ કાંઈ બાકી નથી રાખ્યું, એમ કહો તો ચાલે. આપની તો એટલી સાવધાની હતી કે એક દિવસ ખાલી એક શાકમાં સળી આવી ગઈ ને, પાતરમાં જે દૂનામાં સળી હોય છે ને, એવી એક સળી આવી ગઈ ને તો આપ એમ કહે છે ગિરધરજીને કે મારા ધોતી ઉપરનો ભગવા રંગાવો. આ આટલી મોટી ગ્રહસ્થી, આટલા બાળકો, આ વહુજી, આ પરિવાર, આટલી સંપત્તિ, આ બધું કામનું શું જો ઠાકોરજીનું સુખ સચવાતું ના હોય તો? જો ઠાકોરજીને આરોગવામાં પરિશ્રમ પડ્યો તો મારે આવી ગ્રહસ્થીનું કાંઈ કામ નથી, આવી ધન સંપત્તિનું કાંઈ કામ નથી, આવા સંસારનું કોઈ કામ નથી. હું સંન્યાસ લઉં છું, મારા વસ્ત્રોને ભગવા રંગો જાઓ, એવી આજ્ઞા કરી. બધા વિચારમાં પડી ગયા કે અરે શ્રી ગોસાઈજી આવી આજ્ઞા કરી સંન્યાસ લેવાની. અને એ સમાચાર નવનીત પ્રિયાજીને મળે છે. આપના સેવ્ય સ્વરૂપ શ્રી નવનીત પ્રિયાજીને સમાચાર મળે છે કે ગુસાઈજી તો સંન્યાસ લેવાના છે. જુઓ, આવું પુષ્ટિમાર્ગ સિવાય મારા વાલા ક્યાંય નહીં થાય, જગતના કોઈ ધર્મમાં તમને આવા દર્શન નહીં થાય કે ગુસાઈજીએ સંન્યાસ લેવાનું નક્કી કર્યું, નિશ્ચય કર્યો કે મારે સંન્યાસ લેવું છે, ભગવત સુખ સચવાતું નથી. એ સમાચાર નવનીત પ્રિયાજીને મળે છે અને નવનીત પ્રિયાજી પોતાની ટોપી અને જગુલી પણ આપે છે કે જો ગુસાઈજીના ધોતી ઉપરના તમે કેસરી ને ભગવા રંગતા હોય તો આ મારી ટોપી ને જગુલી, મારો વાઘો છે ને, એ ભગવા રંગી નાખો, મારે સંન્યાસ લેવો છે. ગુસાઈજીની સાથે હું પણ સંન્યાસ લઉં છું. વિચાર કરો, અહીંયા તો ભગવાન પોતે સંન્યાસ લેવા તૈયાર થઈ જાય એવા ભગવાન. આવો માર્ગ દુર્લભ છે. આપણને કદર એટલે નથી કે બેઠા બેઠા મળી ગયું છે. હું તો ઘણી વાર કહેતો હોઉં છું કે આ દુનિયામાં છે ને લાયકાત વગર ન નોકરી મળે ન છોકરી મળે, બેમાંથી કાંઈ મળે? દીકરીનો બાપ હોય ને એ બધું તપાસ કરે હો કે આ ભાઈ કેવા છે ને શું છે, પછી દીકરી આપે. કોઈ એમને એમ લગ્ન ના કરાવી દે. નોકરી વાળો એ પૂછે કેટલું ભણેલો છે ને, શું અનુભવ છે ને, શું તારામાં આવડત છે, પછી આપે. અહીંયા તો સહજ રીતે એમને મા બાપ વૈષ્ણવ હતા એટલે સમજતો તો નતો સમજતો, જઈને ઊભો રહી ગયો ને બ્રહ્મસમન લેવાઈ ગયું. ને અમારા તો હવે બે જ કામ રહ્યા છે વધારે, બ્રહ્મસમન દેવાનું અને માલા પેરામણીમાં હાજરી દેવાની. વધારે પડતા બે જ કામ થઈ ગયા તમારા. હા, સૌરાષ્ટ્રમાં તો વિશેષ. ખરેખર બ્રહ્મસમન શું છે તો કે પુષ્ટિ માર્ગમાં પ્રવેશ કરીએ ને
સેવા માર્ગમાં પ્રવેશ કરવો છે એની દીક્ષા બ્રહ્મ સંબંધ આત્મનિવેદન છે કે હવે તમને સેવાના અધિકારી થવો. એકથી પ્રારંભ થાય છે. અને માલા પેરામણી શા માટે કરીએ છીએ તો કે લૌકિક રીતે જ્યારે દેહ છૂટી જાય અને આ જીવન આપણે સેવા સ્મરણ સત્સંગ સમર્પિત જીવન કર્યું હોય તો યથા અધિકાર ઠાકોરજી પોતાના ચરણારવિંદમાં એમની સેવામાં ક્યાંક સ્થાન આપે એનો આપણે ઉત્સવ મનાવીએ છીએ. આજે ખાસ સમજવાનું એ છે કે માલા પેરામણી કરવાથી ગતિ થાય છે કે સદગતિ થાય અમારા વડીલોની એટલે માલા પેરામણી કરવી છે એમ નથી. પણ સદગતિ પુષ્ટિ માર્ગમાં છે. મહાપ્રભુજી ગુસાઈજી ગુરુ છે એટલે થઈ જ ગઈ છે ઠાકોરજીના ચરણારવિંદમાં ગતિ એની. એ વિશ્વાસનો આ મનોરથ છે. એ વિશ્વાસ આપણને સૌને પુષ્ટિ માર્ગીય તરીકે છે એટલે માટે આપણે માલા પેરામણીનો ઉત્સવ કરીએ છીએ, મોટો મનોરથ કરીએ છીએ, એટલે થાય છે. હવે એક છે શરૂઆતનો છેડો, એક માલા પેરામણી એટલે દેહ છૂટી જાય ત્યારનો ક્રમ, બરાબર, એ આ બાજુનો છોડ છે. હવે જે વૈષ્ણવી જીવન છે ને એ આ બંનેની વચ્ચેનું જ છે. એ જ ખરેખર જીવવાનું છે. એની બદલે આ બેને મહત્વ આપીએ. ના હો, મારો દીકરો બ્રહ્મ સંબંધ વગર રહી ના જવો જોઈએ. હા, અરે પણ તારો દીકરો પછી સેવા કરશે એ વિચારતા નથી આપણે કે કાંઈ કર્તવ્ય. પેલા તો પૂછતા વૈષ્ણવો બધા, પેલા તો આપણે તમે વાર્તાજી વાંચો ને તો ખ્યાલ આવે કે બ્રહ્મ સંબંધની દીક્ષા લઈને હવે પૂછીએ કે જે હે કૃપાનાથ, હવે મારું કર્તવ્ય શું છે, મારે શું કરવાનું છે. અત્યારે તો બ્રહ્મ સંબંધ અમે દઈએ ને પછી એવો ભાગી જાય કે પાછું દેખાય જ નહીં. 5-10 વર્ષે ક્યાંક હાથમાં આવે પાછું. હા, એવી સ્થિતિમાં આપણે જીવીએ છીએ. પછી ક્યાંક મનોરથમાં કે કોઈક પ્રસંગમાં ભેગા થાય ત્યારે કે જે હું આપનો સેવક. મેં તો સારું કર્યું ભાઈ, 1 દાયકા પછી ભેગા થયા આપણે, બહુ સારું. એવા તો જાત જાતના અનુભવ હોય. એક જગ્યાએ હું બ્રહ્મ સંબંધ દેતો હતો ને, આ જો સમજનું બધું, એ સત્સંગ ના હોય, સમજ ના હોય ત્યાં કેવા થાય બધા. બધા નામ બ્રહ્મ સંબંધ દેતો હોય ત્યારે આપણે તુલસીજી હાથમાં તુલસી દળ રખાવીએ ને તો આમ લાઈનમાં બધા ઊભા હતા, બધાને દેવાતા હતા તુલસી. તો તુલસી દળ દીધું, એક બેન આગળ ઊભા હતા, એ ખાઈ ગઈ સીધી, બોલો. હા, અરે હું ત્યાં ઊભો, મેં કીધું આના હાથ ખસા કરાવો. અરે મેં કીધું બેન, જીવનમાં બધું કાંઈ જી આવે ખાઈ ના જવાય બધું. હા, કંઈક હાથમાં રાખવાનું હોય, પાછું એ દેવાનું હોય. આવી હાલત છે આપણી મારા વાલા. આમાં શું કરવું બધું, આમાં વાતું બધી ઊંચી ઊંચી કરીએ જ આપણે. એટલે સત્સંગ જરૂરી છે. સારા વૈષ્ણવોનો સંગ કરો. શ્રી આચાર્ય ચરણ પણ જુઓ એ જ આજ્ઞા કરે છે કે નિવેદનંતુ સ્મર્તે સર્વથા તાદ્રશય જને. તાદ્રશી જનો કદાચ ન મળે તો આપણા ઘરમાં 84-252 પુસ્તક તો બિરાજે જ છે. એનો સંગ કરવો એ ભગવદીઓના સંગ બરાબર જ છે. જે સેવા કરવાવાળા વૈષ્ણવો છે એને મળો, એની સાથે ભગવત ચર્ચા કરો તો કંઈક સમજમાં આવે. ન સમજાય. આજના આચાર્યો તો બધા ખૂબ કૃપા વિચારે છે. તમારે જેને જેને પણ જ્યાં પણ ભાવ હોય, જ્યાં પણ સ્નેહ હોય, તમે પૂછો. એ આચાર્યને, એ બાલકને પૂછો. એમાં પરિશ્રમનો વિચાર ન કરો. ઓલા ઘરે ઘરે પધરામણી કરાવે ને, અને અમે કહીએ ને હવે બહુ થાકી ગયા હોય તો કે મારા વાલા આપનું તો પ્રાગટ્ય જ પરિશ્રમ લેવા માટે છે. હા, એમ કે અરે વાલાનું પ્રાગટ્ય પરિશ્રમ માટે છે તો પ્રશ્ન કેમ નથી પૂછતા? આ પધરામણીઓ ખાલી કરાવો જ. હા, પધરામણી પણ કેની થાય, કેવી રીતે થાય? મને પહેલાં અમારે અહીંયા ઘરે ઘરે સેવા લેવાનો ક્રમ હતો, એ મેં હાથ જોડીને બંધ કરાવી દીધો, કારણ કે મને એમાં શ્રદ્ધા નથી રહી. આજે ગામ આખાની સેવા લેવડાવે જ ને એમાં મને શ્રદ્ધા નથી વ્યક્તિગત રીતે, એટલે હું ના પાડી દઉં છું કે નહીં, હું નહીં કરું. પછી બહુ આગ્રહ કરે ને એટલે મેં પછી એક યુક્તિ કરી. જે ગામવાળા વિનંતી કરવા આવે ને, બહુ આગ્રહ કરે ને કે ના, જે આખા ગામની સેવા લ્યો, આખા ગામની સેવા લ્યો. એ જેણે જોયું ના હોય જોવા જેવું હોય, ગામની સેવા હોય. હા, કદાચ તમે કોઈ ઘણા આમાંથી નહીં જોયું હોય, આ બાજુ ઘણાએ જોયું છે, આ બધાએ જોયેલું છે. હા,
એ બહુ જોવા જેવું હોય એ દ્રશ્ય. મેં તો અનુભવ ખૂબ લીધો છે નાનપણથી અત્યાર સુધી, એટલે મને ખબર છે. હા, એમાં કેવું હોય ખબર તમને થોડું ખાલી કહી દઉં કે 3-4 કીર્તનિયા તો એક ચોકમાં કીર્તન કરતા હોય, એ ત્યાં જ હોય આખો 2 કલાક 4 કલાક 6 કલાક જેટલી વાર ગામની સેવા હાલે એ ત્યાં જ બિચારા ઊભા ઊભા કીર્તન કર્યા રાખે. હવે સૌથી આગળ ખુરશીને આસનવાળો દોડે, એની પાછળ મહારાજશ્રી દોડતા હોય, એની પાછળ મિશ્રીવાળો, એની પાછળ આરતીવાળો, આવી રીતની સ્થિતિ. કારણ કે 600 ઘર લેવાના, 500 ઘર લેવાના, કોક ગામમાં 800 ઘર હોય, એ પૂરા ક્યારે થાય? દોડવું જ પડે ને. એક ઘરમાં પગલાં થયા, ભાગો બીજા ઘરમાં, ત્રીજા ઘરમાં, ચોથા ઘરમાં, પાંચમા ઘરમાં. હા, ને ઓલા આખા ફળિયામાં 4 ઘરમાં પધરામણી હોય ને બીજા 2 વૈષ્ણવ ના હોય ને તો એમ કે ના ના અમારું ખરાબ દેખાયું, અહીંયા મહારાજશ્રી તો આવા જ જોઈએ. હા, પધરામણી શા માટે કરાવી જોઈએ? હું પછી એમ કહું કે જેના ઘરે ઠાકોરજી કેટલા ઘરે બિરાજે, તો કે 17 ઘરે. મેં બસ તો 17 ઘર પાકા, 18મું નહીં. તો કે તો જે આપણે સેવાનું રહેવા દઈએ, પછી તો અમારા ગામમાં ડખો થઈ જાય. બહુ સરસ. મેં કહું તો રહેવા જ દો. એના કરતાં 2 કલાક 3 કલાક પ્રવચન કરાવો બાળકોના, એમાં સમય અપાવો તો કંઈક સમજવા મળશે, કંઈક જ્ઞાન આવે, કંઈક સમજ આવે, કંઈક. આ ખાલી પધરામણીમાં સાચું બોલો, તમને અંદર ખાને એવી જ ભાવના છે ને કે મહારાજશ્રી પધાર્યા તો અમે સુખી રહે, એટલે જ બધાય પગલાં કરાવે. અને ખરેખર તમારી જો એ આ ચરણસ્પર્શમાં એ જ ભાવના હોય, હા ચરણસ્પર્શ બધાય કરે. આપણે ત્યાં શાસ્ત્રમાં એવું કહ્યું છે કે ચરણસ્પર્શ કરવા કોઈ આવે ને, માતા પિતાને, ગુરુને, વડીલને, કોઈ પણ, ત્યારે તમારા હૃદયમાં જો કોઈ પણ પ્રકારની ભાવના ન હોય અને તમે આમ ચરણસ્પર્શ કરો છો, કે સાદી ભાષામાં તમે શું કે પગે લાગો મોટાઓને, હા, તો શું થાય? તો કે તમે તમારું એક પુણ્ય અમારા પગમાં મૂકતા જાઓ છો ને તમારું પાપ અમારા પગમાં મૂકતા જાઓ છો ને અમારું પુણ્ય તમે ખેંચીને લઈ જાઓ છો. આ નોર્મલી આ થાય છે. જો કોઈ પણ ભાવના તમને ના હોય, ઘણાને એમ થતું હોય કે મહારાજશ્રીને તો કેવું સરસ બેઠા બેઠા ચણપસ દીધે રાખે બધાને. હા, અરે મારા વાલા અઘરું છે, આ સહેલું નથી. તમે સંધ્યાના જલ લઈ જાઓ ને તમે. અમારા તાજજીનો એક પ્રસંગ યાદ આવે, આપશ્રી એકવાર બીમાર પડ્યા, એટલે કોઈએ કીધું કે લે મહારાજશ્રીએ બીમાર પડે? એટલે અમારા તાજજી કે તારા કર્યા જ ભોગવીએ, તમારા બધાના કર્યા. આ તમે ચણપસ કરી જાઓ ને સંધ્યાના જલ લઈ જાઓ ને ભોજપત્ર લઈ જાઓ ને, હા કેટલું લઈ જાઓ. આ બધું સહેલું નથી, આના માટે બલ જોઈએ. આ તો મહાપ્રભુજી ગુસાઈજીની કૃપાથી થાય છે. તમારા ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને અમે પધરામણી કરીએ, તમે કંઈક ઠાકોરજીને સેવાને લગતા પ્રશ્ન પૂછો, માર્ગને લગતા પ્રશ્ન પૂછો, તમારા જે કાંઈ તમને વાંચનમાં કાંઈ સમજ ના આવતું એ પ્રશ્ન પૂછો, તો એ પધરામણી ફલિત થયેલી પધરામણી કહેવાય. નહીં તો શું કામની પધરામણી? અમારે બધે આવીને અનાચાર, અન્યાશ્રય એ જ બધું જોવાનું ને. એમ ઘરે ઘરે આવીને શું કરવું પછી? સત્સંગ બહુ જરૂરી છે. સત્સંગથી વિવેક આવે છે, સત્સંગથી સમજ આવે છે, સત્સંગથી જ્ઞાન થાય છે. સત્સંગ તો બહુ કામની વસ્તુ છે. આપણું ચાર્જિંગ છે. પેલો મોબાઈલ ચાર્જ નહીં કરો તો ચાલશે બીજે દિવસે? બધી ઘણી જગ્યાએ થતું હોય ને, ચાર્જરના પોઈન્ટ જ ગોતતા હોય બધા. એરપોર્ટમાં ક્યાં છે ચાર્જરનો પોઈન્ટ? ત્યાં ક્યાં છે? એટલે બેટરી ડાઉન જ હોય. જેટલા લૌકિકમાં વધારે રહેશો ને એટલી બેટરી ડાઉન રહેશે. અલૌકિક ચાર્જિંગ ચાલુ રાખજો. આવા ત્રિવેણી થતી હોય, ક્યાંક આવી કથા થતી હોય, આવો આનંદ ક્યાંક થતો હોય, ક્યાંક મનોરથ થતો હોય, એ આપણો ચાર્જિંગ પોઈન્ટ છે. ત્યાં જઈને ચાર્જિંગ કરી લેવું અલૌકિકનું પાછું, એટલે પાછા આપણે અલૌકિક રીતે આમ ચાર્જ થઈ જાય. એ જરૂરી છે. નહીં તો સાવ પછી ડાઉન થઈ જશું, પછી કામ નહીં લાગે કાંઈ. આ સત્સંગ મળતો રહે ને તો એ તમને હૃદયમાં એક દિવસ એવો ભાવ જાગે કે હવે હું ઠાકોરજી પધરાવું. સત્સંગ તો બધું કરશે, બધું કામ સત્સંગથી થાય, પણ એ દરરોજ ચાલુ રહેવું જોઈએ, નિત્ય સત્સંગ રહેવો જોઈએ. અને ઠાકોરજી છે ને એ ઘરમાં બિરાજે ને તો એ જ સાચી શોભા છે મારા વાલા.
ઠાકોરજીથી ઘરની શોભા છે, ઠાકોરજીથી જીવનની શોભા છે. ઠાકોરજી વગરનું જીવન નકામું છે. જો આપણા વિચારમાં ઠાકોરજી નથી, આ ગોપીજનોની આપણે ગોપી ગીત વાંચીએ, કથા સાંભળીએ છીએ ને, તમે ગોપીજનોનું રૂટીન તો જુઓ. એના કેન્દ્ર સ્થાનમાં કૃષ્ણ હતા. એ સવારે ઉઠતા હતા ને તો કૃષ્ણ માટે ઉઠતા હતા, સવારે નાહતા હતા તો કૃષ્ણ માટે, તૈયાર થતા હતા તો કૃષ્ણ માટે, એ પેલો વલોણું કરતા હતા તો કૃષ્ણ માટે, કૃષ્ણના વિચાર સાથે જોઈને બધું કૃષ્ણ માટે, ને આખા ક્રિયાકલાપો બધા કૃષ્ણ માટે હતા. એમના કેન્દ્રમાં કૃષ્ણ હતા. આપણા જીવનમાં છે એવું કામ? ઠાકોરજી પધરાવો ત્યારે જ કેન્દ્રમાં કૃષ્ણ આવે, ત્યારે જ ઠાકોરજી કેન્દ્રમાં આવે ને બધું આખા દિવસનું રૂટીન છે એ ઠાકોરજી સાથે જોડાય. ઠાકોરજી વગર ક્યાંથી આવે? એક મહાપ્રભુજીના સેવક હતા રામાનંદ પંડિત. આમ જલેબી જોઈને સુંદર તો શ્રીજી બાબા યાદ આવ્યા કે મારા શ્રીજીને લાયક જલેબી છે, એમને અરોગાવું. વૈષ્ણવ હોય ને ક્યાંક સારું ફૂલ જોવે, નવા આંબાની સિઝન આવે, આમની સિઝન, ત્યારે નવા આંબા થાય તો આપણને સીધા પ્રભુ યાદ આવે ને કે હવે તો મારા પ્રભુને અરોગ આવીએ. આપણે સારું ફ્રૂટ જોઈએ, સારું શાક જોઈએ, સારું ફૂલ જોઈએ, કાંઈ પણ સારી વસ્તુ, ઉત્તમ વસ્તુ દેખાય એટલે જેના ઘરે ઠાકોરજી બિરાજે છે તરત ઠાકોરજીને લાયક છે એમ યાદ કરીને આપણે લઈ લઈએ છીએ. અને હવે વિચારો કે ઠાકોરજી જો ના બિરાજતા હોય તો ઘરવાળી યાદ આવે ફૂલ જોઈને સીધું, એના માટે લઈ જાઉં તો રાજી થઈ જાય. પછી તો લૌકિક જ છે મારા વાળા. જીવનની શોભા ઠાકોરજીથી છે, વિચારોની શોભા ઠાકોરજીથી છે, આપણા ઘરની શોભા ઠાકોરજીથી છે, પરિવારની શોભા ઠાકોરજીથી છે. અર્જુન એકલો હતો ને, લૂંટાઈ ગયો, ઠાકોરજી સાથે હતો તો જીતે, બધે જીત વિજય જ હતું એનો. અર્જુન એકલો જતો હતો તો નિસ્તેજ, એમ એને પાછો એ હારેલો આવ્યો ને, પેલો કાબે અર્જુન લૂંટ્યો, ઓલા લૂંટી ગયા બધા અર્જુન જેવા મહારથીને, અને એ પાછો આવ્યો ને તો કોઈ ઓળખી શકતા નહોતા, એવો નિસ્તેજ ચહેરો અર્જુનનો થઈ ગયો હતો. કારણ કે ભગવાન સાથે નહોતા, એની બધી શક્તિ હણાઈ ગઈ હતી, એનું તેજ હણાઈ ગયું હતું. અર્જુન નહોતો રહ્યો. એનો જે પાવર હતો એ કેનો હતો? એ ભગવાનનો પાવર હતો. ભગવાન સાથે હતા તો અર્જુનમાં પાવર છે. એમ આપણી સાથે મારા વાલા જો ભગવાન હશે, જો ઠાકોરજી આપણા વિચારમાં હશે, આપણા ઘરમાં, આપણા પરિવારમાં બિરાજતા હશે, આપણા જીવનમાં હશે, તો આપણી અંદર પણ એક અલગ પાવર હશે, એક અલગ તેજ હશે. ઠાકોરજી તે શોભા છે. નહીં તો તમે કદાચ લૌકિકમાં ગમે એટલા આગળ વધી જાશો, ઠાકોરજી વગર શું કામનું? એક હાઈટ ઉપર પહોંચીને તમને અફસોસ જ થશે, પસ્તાવો જ થશે કે અરે જીવનમાં બધું આવી ગયું પણ ભક્તિ ના આવી, ધર્મ ના આવ્યું, ઠાકોરજી નથી. પધરામણી કરાવે તો અમને બંગલો બતાડો, આટલો જ 4 માળનો બંગલો હોય જોરદાર, કે જે આ મોટા દીકરાનો રૂમ અહીંયા પગલાં કરો, આ નાના દીકરા, આ વચલા દીકરાનો રૂમ અહીંયા પગલાં કરો, આ નાના છોકરાનો રૂમ આટલા અહીંયા પગલાં કરો, બધે પગલાં કરાવે. પછી અમે પૂછીએ કે ઠાકોરજીનો રૂમ ક્યાં? તો કે એ હજી નથી કર્યો. આવી સ્થિતિ છે. શું કામનો બંગલો? ધોઈને પીવો. ઠાકોરજી વગરના બંગલા શું કામના? એ સંપત્તિ શું કામની? કદાચ ઠાકોરજી આટલી આપી છે, એમાં ઠાકોરજી બિરાજે તો એ શોભા છે ઘરની, તો એ ક્યારેક વ્રજ બને, નંદાલય બને. એક નાની વાત કરીને પછી આગળ વધીએ કથામાં. મને યાદ આવી ગયું, એક જગ્યાએ કોઈના લગ્ન થતા હતા, વરઘોડો નીકળો, બધા આનંદથી નાચે છે, કૂદે છે, બેન્ડ વાગે છે, વાજા વાગે છે, જાનૈયા ખૂબ નાચે છે. વરરાજા તૈયાર થઈને આમ ઘોડા ઉપર બેઠા છે, ઘોડી ઉપર બેઠા છે, આમ આગળ 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 લગ્ન મંડપ તરફ વરઘોડો આગળ જાતો જાય છે, જાતો જાય છે, જાતો. હવે ખૂબ આનંદ 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 બધું હાલતો હતો. એ લગ્નમાં બધાના એ જાન જાતી હતી આગળ. એમાં કોઈને ધ્યાન ના રહ્યું, અચાનક વચ્ચેથી વરરાજો ઘોડા ઉપરથી પડી ગયો. હવે જાનૈયા એવા કે નાચવામાં ગુલતાન, નાચે જાય, નાચે જાય, નાચે જાય, કાંઈ જોતા જ નથી, કાંઈ જોતા જ નથી. આવી ગયા માંડવે. તો પછી કોકે કીધું કે તમે બધા આવી તો ગયા પણ વરરાજો ક્યાં? તો કે હા, એ ક્યાંક રહી ગયો રસ્તામાં. હો, આપણને હસવું બહુ આવ્યું ને. જેટલા ઠાકોરજી વગરના છે ને એ બધાએ વરરાજા વગરની જાન કાઢી જ.
જાન ગમે એટલી સરસ હોય, ગમે એટલું સરસ નાચતા ને વગાડતા આવડતું હોય, જો પ્રભુ નથી જીવનમાં તો તમે કદાચ ગમે એટલા લૌકિકમાં આગળ વધ્યા હશો ને એ આ વરરાજા વગરની જાન જેવું જ છે. બરાબર, એ જોઈએ પહેલાં ઠાકોરજી સાથે જોઈએ, પછી બધું શોભે. પછી જે કરો એ તમારી પાસે જે આવડત છે. આગળ ગોવિંદ સ્વામીના પ્રસંગ આવશે ને, મહાન સંગીતજ્ઞ એણે 2 કોડી મૂકી કે આ સંગીતની કિંમત છે ને જો ઠાકોરજી માટે નથી તો આ 2 કોડી જેટલી છે. કદાચ ગમે એટલા ઊંચા સંગીતકાર થઈ ગયા હોય ને તમે, પ્રભુ માટે સંગીત નથી ને તો બધું નકામું છે. એમ ઠાકોરજી વગર તમે કદાચ ગમે એટલા જીવનમાં વિકાસ કરી લો, લૌકિક ભૌતિક રીતના કદાચ તમે ખૂબ આગળ વધી જાઓ તો એ મોટો ઝીરો જ છે, બીજું કાંઈ નથી. શ્રી ગુસાઈજી આપણને એકદમ સેવા માર્ગ દ્વારા સરળ કરીને આપ્યું કે જે કાંઈ આપણને ઠાકોરજી આપેલું છે એ બધું એની સાથે જોડીને એને લાડ લડાવો. પછી જુઓ જીવન જીવવાનો કેવો આનંદ છે. તમને સંગીતનો શોખ છે તો વાંધો નહીં, ઠાકોરજીને સંગીત સંભળાવો. તમને જેનો જેનો શોખ હોય, સારા સારા વસ્ત્ર શિંગાર, તો ઠાકોરજીને ધરીને પછી તમે પહેરો. આપણે ત્યાં પેલો માર્ગ નથી, આમ કે ખોટું વૈરાગ્ય બતાડવાનો માર્ગ નથી. આપણે ત્યાં સહજ રીતે થઈ જાય. એક સંન્યાસીના ગુસાઈજીનો પ્રસંગ આવે છે કે ગુસાઈજી ને સંન્યાસી ત્યારે એ સમય આજથી 500 વર્ષ પહેલાં ગુસાઈજીને જોઈને કહે છે, આપણે તો બાળકોના બધાના ખૂબ વૈભવ હોય છે. હા, તો ત્યારે ગુસાઈજીનું દર્શન કરીને કોઈએ કહ્યું કે એ કહે કે સંન્યાસી, એ કે આ બધા આ કેવાના સંન્યાસી, આમને બધા ચણપસ કરે ને આને બધા ધર્મગુરુ તરીકે માને. આના તો કારણ કે ગુસાઈજી પાસે તો ઘોડો એ જમાનામાં કે ને અતિ જાતવાન મૂલ્યવાન, એમ આજની તારીખે 50 લાખ કરોડનો ઘોડો થાય એવો ઘોડો અહીંયા હતો. ગુસાઈજી પોતે ગોકુલથી આપ નવનીત પ્રિયાજીની સેવા પહોંચીને શ્રીનાથજીની સેવામાં જતીપુરા પધારતા એ ઘોડા ઉપર. અત્યારે અમારી ગાડીની તો કાંઈ વેલ્યુ નથી. હા, એવા અમૂલ્ય ઘોડા ત્યારે શ્રી ગુસાઈજી પાસે, રથ એવા એવા. તો એ દર્શન કરીને કોઈ સંન્યાસી કહે કે આ કેવાના સંન્યાસી, આટલો આટલો વૈભવ છે, આટલો મોટો સંસાર છે. શ્રી ગુસાઈજી કહેતો કે આ છોડ્યું લે, 1 જ મિનિટ થાય, અમારે કોઈ વૈભવ જોતો નથી, હું મારા ખાલી નવનીત પ્રિયાજીને બહાર પધરાવી લઉં, પછી બધું તું રાખ જા. હવે તું તારું કંઈ છોડી શકીશ? સંન્યાસી પાસે તો શું હોય? કાંઈ હોય? કાંઈ ના હોય. એક માગવા ભિક્ષા પાત્ર હતું, કમંડલ હતું માગવાનું. એને એમ થયું કે હવે આ મૂકી દઈશ તો સાંજે માગીશ કેમાં? ઓમ સંન્યાસીઓ પણ એ કમંડલને છોડી ના શક્યા. એટલે એ સંન્યાસી કરતા એ સંસારી ક્યાંય અગત્યના છે. સહજ રીતના ત્યાગ થવો જોઈએ. અને હું તો એ જ કહું છું કે જે ભોગવેલું હોય ને, જેણે એ જ છોડી શકે. જેની પાસે પહેલેથી જ કાંઈ ના હોય ને પછી એમ કહે કે હા હું સંન્યાસ લઈ લઉં, એનો કાંઈ અર્થ નથી. મહાપ્રભુજી કહે છે કે પસ્તાવા સિવાય કાંઈ હાથમાં નહીં આવે. કલિયુગમાં સંન્યાસ લેશો ને તો પસ્તાવાનો જ છેલ્લે વારો આવશે. એનું કારણ છે, તમે એ વાતને સમજો કે કોઈને કદાચ અચાનક વૈરાગ આવી જાય, ક્યાંક કથા સાંભળી હોય ને પછી એમ થઈ જાય કે હવે દુનિયામાં કાંઈ છે નહીં, સાર હાલો જાઉં જંગલમાં. જંગલમાં વયો ગયો, જંગલમાં જઈને 1 દી ગયા, 2 દી ગયા, પછી ઓલો ઉભરો તો ધીમે ધીમે સમી જાય ને. હા, અને પછી 3જે દિવસે એને એમ થાય, ખાલી મનમાં, પ્રેક્ટિકલી કરવાની જરૂર નથી, એને મનમાં ખાલી એમ થાય ને કે આજે તો શીરો બનાવીને ખાય ને તો કાંઈ ખારું. વાત પૂરી થઈ ગઈ મારા વાલા. ખાલી મનમાં એમ આવ્યું કે આજે શીરો બનાવવો છે ને ખાવો છે, એટલે એ સંન્યાસ તૂટી ગયો કહેવાય. આપણે અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી. આપણે અહીંયા વૈષ્ણવને વિચાર શું આવે છે કે આજે મારા પ્રભુને શીરો બનાવીને અંગીકાર કરાવું, ધરું ને પછી ખાવું, કોણ ના પાડે છે તમને? હા, બસ ફરક એટલો જ છે, ઠાકોરજી સાથે જીવન જોડેલું રાખવાનું છે. પછી આપણું લૌકિક કંઈ બાધક રહેતું નથી. તમારા કોઈ પણ શોખ હોય, રાગ ભોગ શિંગાર જે કાંઈ ધરવું હોય, ઠાકોરજીને અંગીકાર કરીને પછી પ્રસાદના રૂપમાં તમે આનંદ કરો. એની સામે કોઈ ચિંતા નથી, કોઈ હરકત નથી. અને શ્રી ગોસાઈજીએ તો શ્રીજી બાવાને કેવા લાડ લડાવ્યાના. એક સેવામાં શ્રીજી બાવાના સુખનો વિચાર શ્રી ગુસાઈજી કરે છે.
એક હરિરાય મહાપ્રભુનું સુંદર કીર્તન યાદ આવે છે મને અત્યારે, કે પ્રેમ હોય ને, પ્રેમ અગર દુનિયામાં, તો આ લૌકિક પ્રેમમાં તો મારા વાલા કાંઈ વાતમાં માલ નથી. શું કહું તમને, આપણા લૌકિક પ્રેમ તો બહુ તકલાદી હોય છે. પ્રેમ જો કોઈએ કર્યો હોય તો, પ્રેમ જો જાણવો હોય ને, આદર્શ પ્રેમ કોને કહેવાય જો જોવું હોય તો, પ્રેમ તો શ્રીનાથજી બાબા અને શ્રી ગુસાઈજીનો જેવો છે ને, એવો કોઈનો એ જોટો ના મળે એવો પ્રેમ ગુસાઈજી અને શ્રીનાથજીનો. લૌકિક પ્રેમમાં તો ઘણાની એવી સ્થિતિ આપણે જોઈએ જ છે ને, નવા નવા લગ્ન થયા હોય ને ત્યારે તો બહુ પ્રેમ હોય, આમ કારણ વગરનો પત્નીને બોલાવી રાખે. કાંઈ કામ ના હોય તો કારણ કે એ બોલે તો એમ થાય કે આહા સિતાર વાગે છે, કારણ કે નવા નવા લગ્ન છે, નવો નવો પ્રેમ છે. અને એ જ દંપતીને 2-4 વર્ષ પછી જોવા જવાય, 3-4 વર્ષ નીકળી જાય. હવે અત્યારે લૌકિકના પ્રેમની તો હાલત આવી છે બધી. પછી 3-4 વર્ષ પછી જઉં ને એટલે ઓલી વચ્ચે બિચારી કંઈક બોલવા જાય ને તો ઓલો કે એ ચૂપ રે, તને શું ખબર પડે વચ્ચે બોલ બોલ કર્યું. પેલા એ ઘણી ઘણી બોલાવતો કઈ આમ કે તારો અવાજ સંભળાય મને, અને એ જ પત્ની 4 વર્ષ પછી એને કરકસા લાગવા માંડે કે એ વચ્ચે બોલમાં તું, તને શું ખબર પડે. નહીં બોલે તો એમ થાય કે પાણા પડ્યા. આ તો લૌકિક પ્રેમની સ્થિતિ છે આપણી. પેલા તો 2 દોસ્તાના બનતું એવું મિત્ર નો આમ ભેટી પડે ને આપણને એમ થાય કે ઓહો આ બેન ભાઈઓને ના બને એવું તો આ 2 જણાને બને છે. ને 2-4 વર્ષ પછી જોવો તો 2 કોર્ટમાં કેસ હાલતો હોય, બાંધતા હોય. એવું લૌકિકમાં બધું આવું હોઈ શકે. અલૌકિક પ્રેમમાં વધારો જ હોય, વૃદ્ધિ જ હોય, વધતો જ જાય, એમાં ઘટાડો ના હોય ક્યારે. શ્રી ગુસાઈજી અને શ્રીનાથજીનો પ્રેમ એટલો અદ્ભુત છે કે શ્રી હરિરાય મહાપ્રભુ એક કીર્તન આપનું જે કે કેસર કી ધોતી કટી કેસરી ઉપરના ઓઢે તિલક મુદ્રા ધર ઠાળે મંદિર ગીર ધરકે. આપ દર્શન કરે છે, શ્રીનાથજી બાબા શિંગાર ધરી રહ્યા છે, ગુસાઈજી શિંગાર ધરાવે છે. વાલા પ્રેમથી આમ ગુસાઈજી શિંગાર કરતા એમાં શું બાકી હોય. આવી રીતે માલા બતાવે છે શ્રીનાથજીને, ગાલ ઉપર હાથ ફેરવે છે કે શ્રીજી બાબા આ ધરવી છે. શ્રીનાથજી બાબાને ગમે તો હા પાડે છે, નહીં તો મોઢું બગાડે છે કે આ નહીં, આજે પહેલી માલા ધરવી છે, આજે પહેલું ધરવો છે, આજે પહેલો શિંગાર ધરવો છે. બે પરસ્પર એટલા આનંદથી એ દ્રશ્ય શ્રી હરિરાય મહાપ્રભુ દર્શન કરે છે. આપ લખે છે કે દૌ જન કી પ્રીત કછું કાહુ પે ન કહી જાત, દૌ જન કી પ્રીત કછું કાહુ પે ન કહી જાત, ઇત નંદ નંદન ઉત શ્રી વલ્લભ વર્કે. અને છેલ્લા પદમાં શ્રી હરિરાય મહાપ્રભુ કહે છે કે કહે હરિદાસ મેં નિહારે દ્રગ ભરકે. આ કીર્તનનો ભાવ, સમય અત્યારે ઓછો છે એટલે હું બહુ ઝડપથી કહું છું કે આ કીર્તનનો ભાવ એવો છે કે ઠાકોરજી શ્રીનાથજી બાબાના શિંગાર ગુસાઈજી કરે છે, ગુસાઈજીના શિંગાર ધરવામાં જાણે કેટલો આનંદ આવતો હશે, શ્રીનાથજી બાબાને ગુસાઈજી પાસે શિંગાર ધરાવવામાં જાણે કેટલો આનંદ આવતો હશે. એ હરિરાય મહાપ્રભુ કહે છે કે એ બંનેના આનંદનું હું અહીંયા નથી કહેતો, એ તો મને ખબર નથી કે એ બંનેનો આનંદ તો ખૂબ હશે જ, પરસ્પર ખૂબ આનંદ બંનેને આવતો હશે. એ મને ખ્યાલ નથી કે બંનેનો આનંદ કેવો હશે, પણ એ બંનેના દર્શન કરીને મને જે આનંદ આવે છે ને એ આનંદની તો કોઈ કલ્પના જ કરી શકાય એમ નથી, એની કોઈ ગણતરી થઈ શકે એમ નથી. એટલે ગુસાઈજી સાથે એવો પ્રેમ છે કે જો આપણે ત્યાં એક બહુ સુંદર કીર્તન છે એનો આનંદ લઈએ થોડો, કે જેમાં ઠાકોરજી યશોદાજીને કહે છે, ઠાકોરજી આજે આખી દુનિયામાં તમે જુઓ તો યશોદાજી માટે કહેવાય છે કે યશોદાજીએ જેવી કાનુડાની સેવા કરી એવી કોઈ ન કરી શકે. એ જ ઠાકોરજી, એ જ કનૈયો અહીંયા જુઓ તો એ યશોદાજીને ઉદ્દેશીને કહે છે ભોગ શિંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાર. ભોગ શિંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાર.
श्री विठ्ठलनाथ के हाथ को भावे। હવે ખાસ સાંભળવા જેવું આગળ કહે છે યાતે સદા હી ઉહાઈ રહત હો તું ડર માખન દૂધ छिपाया। यात सदा हो उहाई रहत हो तू डर मान दूध छिपाए। ઠાકોરજી યશોદાજીને કહે છે કે દૂધ ને માખણ ને દહીં ને તું તો મારાથી બધું છુપાવી દે છે, મારે જોતું હોય તો. યશોદાજી બધું સંભાળે ને કે ઠાકોરજી હમણાં બગાડી નાખશે, હમણાં આરોગી જશે, હમણાં ફેંકી દેશે, ગ્વાલ બાલ ને વાટી દેશે. તું ડર માખણ દૂધ છીપાવે. અને યાતે સદા ઉહાઈ રહત. ઉહાઈ રહત એટલે વિઠ્ઠલનાથજીના ઘરમાં, ગુસાઈજીના ઘરમાં ઠાકોરજી કે એટલે હું સદા અહીંયા રહું છું. કારણ કે વિઠ્ઠલનાથજી તો એવા છે કે હું એકવાર દૂધ માગું, એક વસ્તુ માગું તો એ 10 કરીને મને આપે છે. એ કેટલું એટલા વિઠ્ઠલનાથજીના આધીન થયેલા છે પ્રભુ. चित स्वामी गिरधर श्री विठ्ठल निरखने त्रैताप नसावे। श्री विठ्ठल नाथ के हाथ को भावे। ભોગ શૃંગાર યશોદા મૈયા શ્રી વિઠ્ઠલનાથ કે હાથ કો ભાર. भोग श्रृंगार यशोदा मैया श्री विठ्ठलनाथ के हाथ को भावे। શ્રી ગુસાઈજી અને શ્રીનાથજીના સ્નેહના અદ્ભુત પ્રસંગો છે. કઈ કેટલા ક્યાં ક્યાં કેવા, ક્યાં ક્યાં બાકી રહી જાય, એટલા પ્રસંગો. એકવાર શ્રી ગુસાઈજીને કોઈ સાથે શ્રીનાથજી સંદેશો મોકલાવે છે કે શ્રીનાથજી શ્યામ ઢાક પર બિરાજે છે, દાઉ ભૈયા સાથે ખેલે છે, ગ્વાલ મંડલી સાથે ખેલે છે, અને આપને સુધા લાગી છે, આપ દહીં ભાત પધરાવીને, છાક પધરાવીને ત્યાં પધારો. અને જેવા શ્રી ગુસાઈજીને સમાચાર મળે છે તત્કાલ આપ અપરસ કરે છે, દહીં ભાત સિદ્ધ કરે છે, છાક પધરાવીને આપ પોતાના શ્રીહસ્તથી પધરાવીને શ્યામ ઢાક ઉપર જાય છે. અને દોનામાં બધા સ્વરૂપોને આપ પોતાના શ્રીહસ્તથી અરોગાવે છે. અદ્ભુત અદ્ભુત પ્રસંગો કે જેનું દર્શન કરીએ તો હૃદય ભરાય આવે, જેનું દર્શન કરીએ તો હૃદયમાં આનંદ થઈ જાય. ખરેખર પુષ્ટિ માર્ગનો કોઈ સ્વર્ણકાલ હોય તો એ શ્રીનાથજી અને શ્રી ગુસાઈજી વખતેનો જે સમય હતો એ સાચા અર્થમાં પુષ્ટિ માર્ગનો સ્વર્ણકાલ. સર્વત્ર આનંદ આનંદ આનંદ. એક એવી વિશેષતા કહેવાય શ્રી ગુસાઈજીની કે આપનો જન્મદિવસ સાક્ષાત શ્રીનાથજી બાબા પોતે મનાવે. શ્રી ગુસાઈજી પોતે આપ તો બિરાજતા પણ નહોતા, અને શ્રીનાથજી બાબાએ મુખિયાજીને આજ્ઞા કરી કે આજે કાકાજીનો જન્મદિવસ છે, મનાવવાનો છે. અને જુઓ એ પણ કેટલું આનંદની વાત છે કે શ્રીનાથજી બાબા ગુસાઈજીને કાકાજી કહેતા. કારણ શું કે બધાય બાળકો ગુસાઈજીને કાકાજી કહે ને એટલે શ્રીનાથજી બાબા પોતે પણ કાકાજી કહેતા. અને ગુસાઈજીનું શ્રીનાથજીમાં વાત્સલ્ય એવું હતું. એકવાર શ્રીજી બાબા મોડે સુધી પોઢાડી રાખ્યા, સવાર પડી ગયું, ગુસાઈજી પધાર્યા કે હજી જગાવ્યા નથી શ્રીનાથજીને. મુખિયાજીને પૂછ્યું તો કે ચાચાજીએ ના પાડી છે કે આજ પરિશ્રમ બહુ છે શ્રીજીને, એટલે જગાડવા નથી, મોડા જગાડ. તો ત્યાં શ્રી ગુસાઈજી શું આજ્ઞા કરે છે ખબર? કે શ્રીનાથજી તો બાલક છે, બાલકને બહુ મોડે સુધી સુવા દે ને તો એની બુદ્ધિનો વિકાસ ન થાય, તમારે તો સમયસર જ જગાડવાના. શ્રીનાથજીની બુદ્ધિનો વિકાસ વિચારો.
એ કેટલો દ્રઢ વાત્સલ્ય, કેટલું દ્રઢ વાત્સલ્ય ભાવ હશે શ્રીનાથજીનું, ગુસાઈજીનું શ્રીનાથજીમાં, આપ એમ આજ્ઞા કરે છે અને આપ કાકાજી કહીને બોલાવે. મુખિયાજીને કહે છે કે આજ કાકાજીનો ઉત્સવ આપણે મનાવવો છે. હકીકતમાં શ્રીનાથજીને શ્રી ગુસાઈજીનો ઉત્સવ પ્રસિદ્ધ કરવો હતો. આપને પોતાને ગુસાઈજીને ઈચ્છા નથી કે મારો જન્મદિવસ પ્રસિદ્ધ થાય, પણ શ્રીનાથજી બાબા એવું ઈચ્છતા હતા કે શ્રી ગુસાઈજીનો જન્મદિવસ પ્રસિદ્ધ થાય. અને કેવો પ્રસિદ્ધ થયો? મુખિયાજીને આજ્ઞા કરી કાં તો કાકાજીનો ઉત્સવ છે, મનાવવો છે આપણે જન્મદિવસ, તો કે સામગ્રી કઈ કરવી? તો કે જલેબી કરો, કારણ કે જલેબી રસરૂપ છે અને કાકાજી પણ રસરૂપ છે. એના સ્વરૂપ જેવી જલેબી અરોગાવો. અને ટોપલાના ટોપલા ભરીને શ્રીજી બાબાને જલેબી ત્યારે અરોગાવવામાં આવી છે. શ્રી ગુસાઈજી જ્યારે ગોકુલથી પધાર્યા છે, આપ આવીને રાજભોગ સરાવીને જોવે છે તો જલેબીના ટોકરાના ટોકરા છે. આપ સામેથી પૂછે છે કે આજે એવો કાંઈ ઉત્સવ ખરો કે આટલી બધી સામગ્રી શ્રીનાથજીને અરોગાવી, આટલી બધી જલેબી કે અરોગાવી? ત્યારે મુખિયાજીએ કહ્યું કે કૃપાનાથ, શ્રીનાથજીએ ખુદે આપનો જન્મદિવસ મનાવવાની આજ્ઞા કરી એટલે આ જલેબી અરોગાવી છે, બધી આ ટોકરાના ટોકરા ભરીને અરોગાવી છે. અને આજની તારીખે આપણા બધા સેવ્ય સ્વરૂપો જ્યાં જ્યાં પણ પુષ્ટિમાર્ગીય મંદિરો છે, બાળકોના ઘર છે અને વૈષ્ણવોના ઘર છે, બધા પોતાની રીતના દર વખતે માગસર વધ નોમ આવે આપણી ગુર્જર શ્રી ગુસાઈજીનો ઉત્સવ આપણે ઠાકોરજીને જલેબી અરોગાવીને ઉજવીએ છીએ. એને જલેબી ઉત્સવ પણ કહીએ છીએ. તો આવા સુંદર સુંદર પ્રસંગોથી શ્રીનાથજી ચરિત્ર ભરેલું છે. કેટલું કહે કેટલું રહી જાય. આ જીવન ટૂંકું પડે પણ આ પ્રસંગો પૂરા ના થાય. દિવસની તો શું વાત કરવી. પણ જેમ પેલું કહે ને કે અમૃતની ગાગરો ભરેલી ના હોય, અમૃતના તો ઘૂંટડા હોય. એમ શ્રી વલ્લભ ચરિત્રના, ગોપી ગીતના અને શ્રીનાથજી ચરિત્રના જે કાંઈ થોડા 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 ઘૂંટડાના પાન થાય અને એને આપણે હૃદયમાં સમાવી શકીએ, એને સ્થિર કરી શકીએ ભાવને, એવી શ્રી મહાપ્રભુજી ગુસાઈજી આપણા સૌ ઉપર કૃપા વિચારે. આજે સમય થઈ ગયો છે એટલે ગુજરાતીમાં એક માધવદાસજીનું સુંદર ધોળ છે કે જેમાં શ્રીનાથજીનું સ્વરૂપ અને શ્રી ગુસાઈજીનું સ્વરૂપ બંને આવી જાય. ખૂબ પ્રસિદ્ધ છે. તો એની એકાદ બે કડીનું પાન કરી અને પછી આજના સત્રને વિરામ આપીએ. આપ સૌને આવડતું જ હશે એટલે ખાસ સાથે ગાન કરજો. વાંકે અંબોડે શ્રીનાથજીને સુંદર શ્યામ સ્વરૂપ, શ્રી વલ્લભ સુત સેવા કરે શ્રી ગોકુલ નાભો. પાગ બાંધે વાલો જર કસીને સુંદર વાગા સાર, પટકાતે છે પચરંગ નાને સજ્યા છે સોળે શૃંગાર. કેસરી તિલક સોહામણા નાસિકા વિશ્વાધાર, ચીબુકની અતિ કાંતિ છે કંઠે મોતીના હાર. હડપછે હિરલો જગમગે એના તેજ તણો નહીં પાર. અધર બિંબે રસિક છે ઝળકે છે જ્યોત પ્રકાશ, ઝળકે જ્યોત પ્રકાશ, ઝળકે છે જ્યોત પ્રકાશ. શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય.